અને એમના પરિવારમાં નારાયણ ભગત એકવી દિવસ સુધી સાહેબ હથેળીમાં યજ્ઞ કર્યો અને ઠાકર પ્રસન્ન થયા. એમાં હે દ્વારકા વાળા માગે 10 આપે 20. જય દ્વારકાધીશ. હે ઠાકર અમારી અરજી સાંભળજો અને આ જગ્યાને ચેતનંતી કરી સાધુ સંતો વ્યક્તો ભક્તો પાછો પ્રવાસ ચાલુ થાય એવા રૂડા આશીર્વાદ અમારા સંતો અવિત આવતા રહેશે, આશીર્વાદ દેતા રહેશે. પણ મારા ભૂદેવોને કહું કે જ્યારે યજ્ઞ ચાલુ થયો છે આપના શુદ્ધ હૃદયથી આ વેદો વિચારથી શુદ્ધ વિચારથી જ્યારે યજ્ઞ આહુતિ આપી રહ્યા છો ત્યારે હે ભૂદેવો તમારા પણ આશીર્વાદ જગ્યાને મળતા રહે. કારણ કે હાલતું ચાલતું તીરથ એ મારા ભૂદેવો છે. કલિકાળમાં કોઈ તીર્થ હોય તો એ મારા ભૂદેવો છે. તો સાહેબ વિશેષ નહીં કહું પણ હે પ્રભુ અમારા વડીલોની કોઈ ભૂલ થઈ હોય, કોઈ પણ ભક્તોની ભૂલ થઈ હોય ઠાકર એ ભૂલને ક્ષમા કરી અને આ ધરતીને ચેતનવંતી અખંડ જ્યોત જ્યાં જાગતી રહે અને અખંડ હરિહરની હાકલું કે અન્ન સમાની ઔષધિ ઝરણા સમોની જાગ કૃષ્ણ સમોની દેવતા નિદા સમોની પાપ. હે પ્રભુ આપ તો દ્વારકાધીશ કે ગોકુળિયું ગમતું નથી અને જમરા ખારી જેલ કે મારા વાલા હરે સિદ્ધને વેર કરી ભુલાવ્યા સાંભળા. હે દ્વારકા વાળા તમારે હાજરી આપજો. હે રાણીમારુના ઠાકર, મીઠાવતના ઠાકર, ભોગલા કેરા રાજકોટના ઠાકર આ પરિવારનો મેલ કરજો અને પરિવારને પાછું આ મચ્છોમાં કુળદેવી એ બધા આવી અને અમારું રૂડું કાર્ય વિના વિઘ્ને પૂર્ણ થાય અને મારા સંતો ભક્તો આ ધરતીમાં अविरत ज्ञान की ज्योत चालू थया रूड़ा आशीर्वाद के साथ जगन्नाथ भगवान के चरण में, मेरे द्वारकाधीश ठाकर के चरण में और मेरे भूदेव के चरण में, मेरे सब वडीलों माताओं बहनों दीकरियों भूलकाओं के चरण में कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ. हम तो भगत बापा मैंने कहा बापा प्रसाद में जाओ अनादर न करो पण प्रश्न ये छे कि मारे अग्यार ठाकुर जी थार धरवानो हो. बीजू आज ड्राइवर બધા ખેતીમાં પડેલા છે પટેલો એના રસોઈયાને જ તેડી આવ્યો ભાઈ તમે આવો આપણે રૂડા આશીર્વાદ આપી આવી અને આ જગ્યા દિવસે ને દિવસે આની અવર જો જાગતી રહે અને હર ટુકડો આ પ્રભુ ટુકડો એવું આ ચાલુ થાય એવા રૂડા आशीर्वाद के साथ भगवान के चरण में कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ. बोले कृष्ण कन्हैया लाल की, बोले कलंक भगवान की, राणीवा ठाकरनी, मीठा भगत बापानी, मच्छो मैया की, गांडू भगत बापानी, आप सर्व भक्तन की नमः पार्वती पते हर हर महादेव. जय कलंकेश देव. यज्ञेश्वराय वरदाय सुरभियाय नमोदराय सकलाय जगदिताय नागाननाय सुतियज्ञविष्टाय गौरीसुताय नमः शिवाय नमो यज्ञेश्वराय वरदाय सुरभियाय लंबोदराय सकलाय जगदिताय नागाननाय सुतियज्ञविष्टाय गौरीसुताय गणनाथ नमो नमस्ते. बोले नारायण भगवान जय. नकलंक साहेब की जय. सदगुरु भगवान की जय. अपने अपने माता पिता गुरु महाराज की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. वाला सज्जनों आज केराड़ी गामने आंगणे यज्ञनारायण भगवान नु જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વાલા સજ્જનો ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કારણ કે આ તો ઠાકર ધણી છે બાપ. દ્વારકા વાળો સાક્ષાત હાજર છે. ઈ દ્વારકા વાળો મારે યજ્ઞ દ્વારા આપણા જીવનની અંદર આપણા પરિવારની અંદર
આપણા કુટુંબની અંદર આપણા અનમગસરા સારી નકલંગ સાહેબ એક જ વહીવટ અલગ છે, પણ બધાનો પ્રેમ લાગણી ને મેન તત્વ અમારે રાણીમાં છે અને રાણીમાની કૃપા છે. આજે માના ચરણો એટલી પ્રાર્થ હે માં કેરાળી ગામ વાસો વસે અને લક્ષ્મણ ભગત બાપાનું ધામ કામ કરતા દાસનું એ તો લેતા નકલંગ નામ. સાહેબ રાણીમાના આશીર્વાદથી એટલું આશીર્વાદ આપું આપણું હત્ય હોય, ગાયોની સેવા થતી હોય, અવ્યાગતો દુખિયાઓની સેવા થતી હોય, એવું આ ધામ એક પવિત્ર બને. અને જે તેજ છે અમારા વડીલોને પ્રાર્થના કરી કહે વડીલો કદાચ કે અમારી ભૂલ થઈ ગઈ હોય તમે ક્ષમા કરજો. બાપ એક દિવસ આ ધરતીમાં આપણી જગ્યામાં અવિરત સંતો સાધુ ભક્તો હરિભક્તો આવતા રહે એવા આપણા આશીર્વાદ. બીજું કે રાણીમાએ પરતો રાજપૂતમાં આપ્યો હતો કે બાપ જો ઠાકર ધણીની યાદ કરશે ને તો એને ભૂખા ઉઠાડીશ, પણ ભૂખા હોવા નહીં દઉં. આ રાજકોટ રાણીમાએ પરચો આપેલા એવો જ પરચો મારું કેરાળી ધામમાં હે ઠાકર તમે પરચો આપજો. અમારી આ ધરતી અમારી આ જગ્યા તેજવાન બને, તેજસ્વી બને અને દરેક સાધુ સંતો વ્યાગતો અહીંયા આવતા રહે એવા રૂડા આશીર્વાદ. બાપ અમે તારા ચરણની રજ છીએ, અમે શું આશીર્વાદ આપી શકીએ, પણ એક અમારા બગસરા ધામના મીઠાબુદ્ધ બાપા અમારા મેન સ્થાપના 1875 બગસરા નકલંગ ધામની સ્થાપના કરી. ત્યાં રાણીમાં પણ એ જગ્યામાં પગલા શુદ્ધ વિચાર શુદ્ધ વાતાવરણ આ બધું પ્રાપ્ત થાય છે. આજે કેરાળી નકલંગ ધામના આંગણે કિશન ભગત જેના પૂજારી મહંત જે ગણો તે આમ તો આ જગ્યાના વર્ષોથી જોડાયેલા છે, કારણ કે જ્યારે એમના પેલા વડીલો હતા ગુરુવર્ય અને છરાથી આપણા ગુરુવાદીના મહંત શિવરાજ બાપુ બધાયેલા હતા, શિવપુરી બાપુ અત્યારે ઘનશ્યામપુરી છે, કારણ કે બધાને અમે ઓળખીએ છીએ સંતો ને સંતો એકાબીજા. હમણાં સંતો બધા આવશે આપણા બચ્ચુમાં મોરબી નદીના મહંત શ્રી પધારશે, ગાંડુ બાપાના પુત્ર એવા કિશન ભગત. તો ખરેખર આજે વિશેષ તમારે આશીર્વાદ દેવા છે. બાપ અમે તો એક પામરજી હે ઠાકર ધણી શું